જૂનાગઢથી સમાચાર ગામધોળ નજીક મારામારીનો મામલો જોવા મળ્યો છે। પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે। આરોપીને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન। હથિયાર વડે હુમલો થતા રાયોટિંગનો ગુનો દાખલ થયો છે। આરોપીઓએ છરી વડે કર્યો હતો હુમલો। 2 ઇજાગ્રસ્તોને હજુ પણ સારવાર હેઠળ છે। સાબરકાંઠાના હિંમતનગરમાં યુવકનો હાથ બાંધી નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે। આખિયોલ ગામે એક મહિલા અને યુવકે દંડો લઈને યુવકને મૂઢમાર મારવાનો વિડીયો વાયરલ થયો। માનસિક અસ્વસ્થ યુવકના ઊંચા અવાજથી પરેશાન થયાના આક્ષેપ સાથે મહિલા અને યુવકે ધુલાઈ કરી। યુવકને માર મારી મંદિરમાં લઈ જઈ પૂરી રાખ્યાનો કરાયો છે આક્ષેપ। ગામભોઈ પોલીસે મહિલા અને પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભોગ બનનારનું હાલના સંજોગો પ્રમાણે થોડા માનસિક બીમાર હોય એવું જણાય છે। એટલે એ ગમે તેમ બૂમો પાડતા હતા અને ગાળો બોલતા હતા અને એટલે કહેવા ગયા। એટલે એક જે બેન છે એમને પણ ખોટી રીતે ગાળો બોલતા હતા ને એટલે માટે જે આરોપી પુરુષ છે એક અન્ય એ નજીકથી આવ્યા અને આ જે વ્યક્તિ છે એને માર મારેલો। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં ગતરોજ યુવતીની હત્યા કરવામાં આવી હતી। હોટલ તંદૂર પેલેસમાં નસરીન બાનુ નામની યુવતીની હત્યા કરવામાં આવી હતી। જે મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। આરોપી ચિંતન વાઘેલાની આણંદથી ધરપકડ કરી છે। મૃતક અને આરોપી બંને છેલ્લા 2-3 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા। બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું। બંને વચ્ચે રૂપિયાની લેતી-દેતી મામલે વિવાદ થયો। ચિંતન વાઘેલાએ નસરીન પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને લગ્ન મામલે પણ બંને વચ્ચે વિવાદ થયો હતો, જેને લઈને આરોપીએ નસરીનને હોટલમાં મળવા બોલાવી હત્યા કરી। પૂછપરછમાં જે માહિતી મળી છે મુજબ મૃતક પાછળ એણે ઘણો બધો ખર્ચો કરેલો હતો અને જ્યારે મૃતક નસરીન બાનુએ ચિંતન વાઘેલાને જે પૈસા આપેલા હતા એ પૈસા પાછા મેળવવા માટે અવારનવાર એને દબાણ કરતી હતી અને જે રિલેશનશિપ છે અને એ લગ્નમાં પરિણમવા માટે પણ દબાણ કરતી હતી। એમના સંબંધ તથા આર્થિક લેતી દેતી બાબતે ઝઘડો થયેલો અને આ ઝઘડો થવામાં જ ચિંતને ગળું દબાવી નસરીન બાનુની હત્યા કરેલી છે। અરવલ્લીમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। માલપુરના હાથીખાંટના મુવાડામાં એલસીબીની કાર્યવાહી। મકાઈના પાકની આડમાં ગાંજાની કરાઈ હતી ખેતી। એલસીબીએ મોટી માત્રામાં ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે। એફએસએલની ટીમને સાથે રાખી કાર્યવાહી કરાઈ। ઝડપાયેલા ગાંજાની કિંમતનો મોટો આંકડો આવી શકે છે સામે। તો મોટી માત્રામાં ગાંજાના છોડ પકડાયા છે। એફએસએલની ટીમ સાથે રાખવામાં આવી હતી જેથી તુરંત જ ઘટના સ્થળ પરથી જ ખ્યાલ આવી શકે। મકાઈનો પાક અહીંયા લેવામાં આવતો હતો જેથી કોઈને ખ્યાલ ન આવે કે અહીંયા ગાંજાની પણ ખેતી થઈ રહી છે। માલપુરના હાથીખાંટના મુવાડામાં આ કાર્યવાહી થઈ છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, કઈ રીતે પોલીસને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી? ઓપરેશન પાર પાડવામાં આવ્યું, શું વધુ જાણકારી? સીધા ચોક્કસથી જે પ્રકારે પોલીસને બાતમી મળી હતી અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને કે માલપુર તાલુકામાં એક ખેતરમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે, તેની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ પોલીસને જાણ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગત છે। હજુ પણ એલસીબી પોલીસ કાર્યવાહી કરી રહી છે। ખૂબ મોટો જથ્થો છે, લગભગ છેલ્લા 6 કલાકથી આ કાર્યવાહી ચાલી રહી છે। આ સંજોગોમાં ખૂબ મોટો જથ્થો ઝડપાઈ શકે છે। એટલે કે સીધા જ કહી શકાય કે જે પ્રકારે મકાઈના પાકની આડમાં આ ખેતી કરવામાં આવી છે, આ પ્રકારના કિસ્સા જિલ્લામાં અન્ય જગ્યા પર હોઈ શકે છે। એટલે પોલીસ માટે પણ આ પડકાર છે, કારણ કે જે નશાનો કારોબાર છે ગાંજાનો તેને ઝડપવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે। ત્યારે આ પ્રકારનું વ્યાપક ગાંજાનું વાવેતર હજુ પણ મળી શકે છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં હજુ પણ વ્યાપક પ્રમાણમાં ગાંજો આસપાસના વિસ્તારમાં આવા કોઈ ખેતરોની અંદર જોવા મળી શકે છે। પોલીસ તપાસ કરી રહી છે। આ તરફ ડીજીપીના આદેશ બાદ પૂર્વ કચ્છ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। પૂર્વ કચ્છમાં હિસ્ટ્રી શીટર વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી આરંભી દેવાઈ છે। શિકારપુરના અનેક ગુનાઓમાં હિસ્ટ્રી શીટર આરોપી હાજી આમદી ત્રાયાના ગેરકાયદેસર રહેણાંક બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। રીડા ગુનેગાર છે જેમનું નામ હાજી અહમદ ત્રાયા છે, જેમના વિરુદ્ધમાં અગાઉમાં મર્ડર, લૂંટ, આર્મ્સ એક્ટ અને વિવિધ પ્રકારના ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ છે। એ બધી વિગતોને જોતા પોલીસ દ્વારા સંલગ્ન તંત્રને સાથે રાખીને અને એમની મદદ લઈને આ ડિમોલિશનની કાર્યવાહી આજે કરવામાં આવી છે।
ઓખા નગરપાલિકા વિસ્તારમાં ફરીવાર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ઓખા બરમાસલ ક્વાર્ટર વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. અગાઉ 16 જાન્યુઆરીના રોજ નોટિસ આપવામાં આવી હતી. સ્વેચ્છાએ દબાણ દૂર કરવા તંત્રે નોટિસ ફટકારી હતી, પરંતુ દબાણો યથાવત રહેતા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ઓખા નગરપાલિકા તેમજ ઓખા મરીન પોલીસ દ્વારા પરસ્પર સહયોગ કરી ડિમોલિશનની કામગીરી હાથ ધરી. રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ મામલે ફાયર બ્રિગેડે નોટિસ ફટકારી છે. ફાયર સેફટીના સાધનો વર્કિંગ કન્ડિશનમાં ન હોવાથી નોટિસ ફટકારી છે. 7 દિવસમાં ફાયર એનઓસી મેળવવા નોટિસ છે. એનઓસી નહીં મેળવવામાં આવે તો પાણી, ગટર અને વીજ જોડાણ જે છે તે કાપી દેવામાં આવશે. અને 3 વ્યક્તિઓના આગમાં જીવ હોમાયા બાદ પણ માત્ર નોટિસ આપવામાં આવી હોવાથી સવાલ ઉભા થઈ રહ્યા છે. 10 વર્ષથી ફાયર એનઓસી નહોતી તો કેમ કાર્યવાહી ન કરી, તેને લઈને પણ ઉઠ્યા છે અનેક સવાલો. એટલાન્ટિસ બિલ્ડિંગમાં એક ફ્લેટનો ભાવ 7 કરોડ છતાં ફાયર એનઓસી નહોતું તો કોના આશીર્વાદ હતા, એ સવાલ હવે ઉભા થઈ રહ્યા છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.